વચનામૃત પાન 365 પત્રાંક 433. આ પત્ર સૌભાગભાઈ ઉપર લખેલ છે. ફાગણ સુદ 14 મુંબઈ ફાગણ સુદ 14 1949. ઓમ શ્રી કૃષ્ણાદિના સમ્યક્ત્વ સંબંધી પ્રશ્નનું આપનું પત્ર પહોંચ્યું છે તથા તેના આગલા દિવસના અત્રેના પત્તાથી આપને ખુલાસો પ્રાપ્ત થયો તે વિશેનું આપનું પત્ર પહોંચ્યું છે. બરાબર અવલોકનથી તે પત્ર દ્વારા શ્રી કૃષ્ણાદિના પ્રશ્નોનો આપને સ્પષ્ટ ખુલાસો થશે એમ સંભવ છે. જેને વિશે પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણો પ્રાપ્ત થવા અત્યંત દુષ્મ થાય તે કાળને તીર્થંકર દેવે દુષ્મ કહ્યો છે. અને આ કાળને વિશે તે વાત સ્પષ્ટ દેખાય છે. સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય તે જીવને પ્રાપ્ત થવો આ કાળને વિશે અત્યંત દુષ્કર છે. મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધનો આ કાળને વિશે પરમ દુર્લભ જાણી પૂર્વના પુરુષોએ આ કાળને ઊંડા અવસરે પડી કાળ કહ્યો છે. અને તે વાત પણ સ્પષ્ટ છે. પ્રથમના 3 સાધનોનો સંયોગ તો ક્વચિત પણ પ્રાપ્ત થવો બીજા અમુક કાળમાં સુગમ હતો, પરંતુ સત્સંગ તો સર્વકાળમાં દુર્લભ જ દેખાય છે. તો પછી આ કાળને વિશે સત્સંગ સુલભ ક્યાંથી હોય? પ્રથમના 3 સાધન કોઈ રીતે આ કાળમાં જીવ પામે તો પણ ધન્ય છે. કાળ સંબંધી તીર્થંકર વાણી સત્ય કરવાને અર્થે આવો ઉદય અમને વર્તે છે અને તે સમાધિ રૂપે વેદવા યોગ્ય છે. આત્મા સ્વરૂપ. આટલો જ પત્ર છે. એમાં કૃપાલદેવે કહ્યું, શ્રી કૃષ્ણાદિ સમ્યક્ત્વ સંબંધી પ્રશ્નો આપનું પત્ર પહોંચ્યું છે. શ્રી કૃષ્ણ જે કૃપાલદેવ શ્રી કૃષ્ણ મહાત્મા એમ કહ્યું છે. અને એમના વિશે 2 પત્રોમાં પણ કૃપાલદેવે ઉલ્લેખ કર્યો છે. પાનું 377. પાનું 377 એક પત્રમાં જણાવે છે, પત્રાંક 459. મુંબઈ 2 અષાઢ 6 1949. શ્રી કૃષ્ણાદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. જે જીવને સમ્યક્તોત્પન્ન થાય તેને સર્વ પ્રકારની સંસારની ક્રિયા તે સમયે ન હોય એવો કંઈ નિયમ નથી. સમ્યક્તોત્પન્ન થવા પછી સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. શ્રી કૃષ્ણાદિની ક્રિયા. શ્રી કૃષ્ણ મહાત્મા હતા અને વાસુદેવ હતા. 9 વાસુદેવ થાય છે, 24 તીર્થંકર અને 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, 9 બળદેવ, કુલ્લે 63 શલાકા શ્લાઘ્ય પુરુષો જૈન દર્શનમાં થાય છે. તેમાંના એક શ્રી કૃષ્ણ હતા. એટલે જેની ક્રિયા ઉદાસીનપણે હતી, રસરહિતપણે સંસારમાં રહેલા એ એક શાયક સમ્યક દ્રષ્ટિ હતા. કૃષ્ણ આદિકમાં પછી ક્ષણિક મહારાજા કે ભરત ચક્રવર્તી એ બધા ઘરમાં રહ્યા છતાં પણ એમની ક્રિયા ઉદાસીનપણે થતી હતી. ઉદાસીન, ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું. જે કંઈ પણ સંસારની ક્રિયા કરતા છતાં એમાં લેપાતા નહોતા, આસક્તિ નહોતી. માટે કૃપાલ કે શ્રી કૃષ્ણાદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી, કેમ કે એમને સમ્યક્ત ઉત્પન્ન થયેલું. જે જીવને સમ્યક્ત ઉત્પન્ન થાય તેને સર્વ પ્રકારની સંસારની ક્રિયા તે સમય ન હોય એવો કંઈ નિયમ નથી કે ભાઈ સમ્યક દર્શન પ્રાપ્ત થાય એટલે એને તે સમયે સંસાર ન હોય એવું નથી.
એને ગ્રસ્તપણું પણ હોઈ શકે છે. પણ આત્મજ્ઞાની ગ્રસ્તો પણ ઘણા જૈન દર્શનમાં હોય છે. અને ભરત ચક્રવર્તી તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને એ તો ઘરમાં જ કેવળ જ્ઞાન પ્રગટ પામેલા. એટલે અહીંયા કૃપાલય કહે છે કે આત્મજ્ઞાન થયું તેથી સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે સમયે ન હોય એવો કંઈ નિયમ નથી કે ભાઈ હવે સમ્યક દર્શન થઈ ગયું એટલે એમને ત્યાગ આવી જવો જોઈએ, મુનિપણું આવી જવું જોઈએ, એવું કંઈ જ નથી. સમ્યક તો ઉત્પન્ન થવા પછી સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. ક્રિયા ઉદયાધીન એમને પણ ઉદય તો સંસારમાં રહેવું પડે, પણ બધી ક્રિયા રસરહિતપણે થાય છે. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવની હોતી નથી કે જેથી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય. સમ્યક દ્રષ્ટિએ મહાત્માની એવી કોઈ પણ ક્રિયા એવી હોતી નથી કે જે બળે આત્માને વિશે એમને ભ્રમ થાય, ભ્રાંતિ થાય. અને જ્યાં સુધી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય નહીં ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યકપણે બાદ થાય નહીં. સર્પને આ જગતમાં લોકો પૂજે છે તે વાસ્તવિકપણે પૂજ્ય બુદ્ધિથી પૂજતા નથી. સાપને જગતમાં લોકો પૂજે તે પૂજવાની બુદ્ધિથી નથી પૂજતા, પણ ભયથી પૂજે છે કે આ સાપ અમને કરડે નહીં એ દ્રષ્ટિથી પૂજે, ભાવથી પૂજતા નથી. અને ઈષ્ટદેવને લોકો અત્યંત ભાવે પૂજે છે. એમ સમ્યક દ્રષ્ટિ જીવ તે સંસારને ભજતો દેખાય છે તે પૂર્વે નિબંધન કરેલા એવા પ્રારબ્ધ કર્મથી દેખાય છે. શા માટે કર્મ રહ્યા કે એમને એમાં આસક્તિ નથી, પણ એવું પૂર્વે જે પ્રારબ્ધ બાંધેલું છે નિકાતી કર્મ ભોગવવા માટે કર્મ રહ્યા છે. જેમ જૈન દર્શનમાં તીર્થંકર ભગવાનો પણ ઘરમાં હોય છે પહેલાં, કેમ કે એ કર્મ નિકાચિત એમને ભોગવે છૂટકો, તેમ સમ્યક દ્રષ્ટિ જીવ પણ સંસારને ભજતો દેખાય છે તે પૂર્વે નિબંધન કરેલા એવા પ્રારબ્ધ કર્મથી દેખાય છે. વાસ્તવપણે ભાવથી તે સંસારમાં તેનો પ્રતિબંધ ઘટે નહીં, પૂર્વ કર્મના ઉદય ભયથી ઘટે છે. એટલે ઉદયાધીન જ જ્ઞાનીઓની ક્રિયા હોય છે, એટલે વિચારે ઉદય પ્રયોગ. આ પ્રમાણે કૃષ્ણાદિકની ક્રિયા શ્રી કૃષ્ણ મહાત્માની ક્રિયા હતી. સંસારમાં રહેવા છતાં તે અનાસક્ત ભાવે રહેતા હતા. ફરી 274 પાન ઉપર વચનામૃતમાં કૃપાલય જણાવે છે પાન 274. પત્રાંક 218 કહે છે શ્રી કૃષ્ણ એ મહાત્મા હતા. પાન 274 ઉપર શ્રી કૃષ્ણ એ મહાત્મા હતા, નાની છતાં ઉદય ભાવે સંસારમાં રહ્યા હતા એટલું જૈનથી પણ જાણી શકાય છે. અને તે ખરું છે. તથાપિ તેમની ગતિ વિશે જે ભેદ બતાવ્યો છે તેનું જુદું કારણ છે. અને ભાગવત આદિકમાં તો જે શ્રી કૃષ્ણ વર્ણવ્યા છે તે તો પરમાત્મા જ છે. પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાય છે. અને ભાગવત અને કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે. આ વાત અમને બહુ પ્રિય છે અને તમારા સમાગમે હવે તે વિશે ચર્ચું લખ્યું જતું નથી. શ્રી કૃષ્ણ મહાત્મા હતા, જ્ઞાની પુરુષ હતા, સમ્યક દ્રષ્ટિ પણ ક્ષાયક સમ્યક દ્રષ્ટિ હતા. અને આવતી 24મીમાં તો જે અમમ નામના તીર્થંકર થવાના છે એમ પણ જૈન શાસ્ત્રમાં જણાવેલું છે. એટલે કૃપાલય 433 પત્રમાં સૌભાગભાઈને લખે છે કે શ્રી કૃષ્ણાદિના સમ્યક્ત્વ સંબંધી કોઈ એમણે પ્રશ્ન પૂછ્યો હશે કે શ્રી કૃષ્ણ સમ્યક જે હતા કે નહીં,
તો એનું સમાધાન અમે પહેલાં પત્રમાં લખ્યું છે તે પહોંચ્યું હશે. તથા તેના આગલા દિવસના અત્રેના પત્તાથી આપને ખુલાસો પ્રાપ્ત થયો તે વિશેનું આપનું પત્તું પહોંચ્યું છે. બરાબર અવલોકનથી તે પત્તા દ્વારા શ્રી કૃષ્ણાદિના પ્રશ્નોનો આપને સ્પષ્ટ ખુલાસો થશે એમ સંભવ છે. તમે જરા કે બહુ ધ્યાનથી અવલોકન કરશો તે પત્રો દ્વારા આપની જે શંકાઓ શ્રી કૃષ્ણ સંબંધી છે તેનો જરૂર ખુલાસો થશે. હવે આગળ કે છે, જેને વિશે પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણો પ્રાપ્ત થવા અત્યંત દુષ્મ થાય તે કાળને તીર્થંકર દેવે દુષ્મ કહ્યો છે. જે કાળમાં, જે સમયમાં ધર્મ સંબંધી ના કારણો એટલે પરમાર્થ સંબંધીની પ્રાપ્તિના કારણો એટલે આત્માર્થ સાધી શકાય એવા સાચા આત્મધર્મની પ્રાપ્તિ થવી આ કાળમાં અત્યંત દુષ્મ છે. માટે એ કાળને તીર્થંકર દેવે દુષ્મ કાળ કહ્યો છે. દુઃખે કરીને ધર્મની પ્રાપ્તિ થઈ. બીજું બધું તો બહુ સુલભ થયું છે, માત્ર સાચા ધર્મની પ્રાપ્તિ જ આ કાળમાં દુર્લભ થઈ પડી છે. અને આ કાળને વિશે તે વાત સ્પષ્ટ દેખાય છે. કૃપાલ કે સાવ સાચી વાત છે. આ કાળમાં જીવોને ધર્મની ગરજ નથી. આરત પણ નાશ પામવા જેવું થયું છે અને હીન પુણ્ય જીવો આ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. એટલે મોટે ભાગે જીવોને આત્મકલ્યાણની ઈચ્છા નથી. આવો આ ઊંડા અવસરપીણી નામનો દુષ્મ કાળ છે. એટલે જેને વિશે પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણો પ્રાપ્ત થવા અત્યંત દુષ્મ થાય તે કાળને તીર્થંકર દેવે દુષ્મ કાળ કહ્યો છે. અને આ કાળને વિશે તે વાત સ્પષ્ટ દેખાય છે. સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય તે જીવને પ્રાપ્ત થવો આ કાળને વિશે અત્યંત દુષ્કર છે. સુગમમાં સુગમ ઉપાય શું છે તે કૃપાલ બ્રહ્મચારી આના વિવેચનમાં કહ્યું છે કે જ્ઞાની પુરુષનો સમાગમ આ કાળમાં દુષ્મમાં દુષ્મ છે, દુર્લભમાં દુર્લભ છે. સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય તે જીવને પ્રાપ્ત થવો આ કાળને વિશે અત્યંત દુષ્કર છે. જ્ઞાની પુરુષ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે, પણ સાચા આત્મજ્ઞાની પુરુષની પ્રાપ્તિ આ કાળને વિશે અત્યંત દુષ્કર છે. મુમુક્ષુપણું 4 વાત અહીંયા કૃપાલે જણાવે છે જે દુર્લભ છે. મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધનો આ કાળને વિશે પરમ દુર્લભ જાણી પૂર્વના મહાપુરુષોએ આ કાળને હુંડા અવસર્પિણી કાળ કહ્યો છે અને તે વાત પણ સ્પષ્ટ છે. 4 વસ્તુ આ કાળમાં દુર્લભ થઈ પડી છે. એક તો છે મુમુક્ષુપણું, બીજું છે સરળપણું, ત્રીજું નિવૃત્તિ અને ચોથું સત્સંગ આદિ સાધનો આ કાળને વિશે પરમ દુર્લભ જાણી પૂર્વના મહાપુરુષે આ કાળને હુંડા અવસર્પિણી કાળ કહ્યો છે. હુંડ, દીઠ, બિહામણો, ભયંકર અનંતકાળે જે કાળ આવે એવો આ કાળ છે. આ કાળમાં એક તો મુમુક્ષુપણું. મુમુક્ષુપણું એટલે જન્મ મરણથી છૂટવાની કામના. તે આ કાળમાં બહુ દુર્લભ છે. આત્મા પ્રાપ્તિની ગરજ રહી નથી જીવોને. એટલે મુમુક્ષુપણું અને સરળતા નથી. કૃપાલદેવે લખ્યું છે ત્યારે 200 વર્ષ પહેલાં, આજે 300 વર્ષ થઈ ગયા, કે સહજાનંદ સ્વામી જે સ્વામિનારાયણના સ્થાપક, તે સમયે જીવોમાં જે સરળતા હતી તે આજે નથી. માયા કપટ પણ વિશેષ વધી ગયું છે. એક પત્રમાં કૃપાલદેવે લખ્યું એટલે આ વસ્તુ દુર્લભ થઈ પડી. લોકોમાં સ્વાર્થીપણું, માયા કપટ પણ વિશેષ વધી ગયું. એટલે કે જે એક તો મુમુક્ષુપણું અને બીજું સરળપણું, ત્રીજી નિવૃત્તિ, લોકોની પ્રવૃત્તિ ખૂબ વધી ગઈ. એટલે નિવૃત્તિ પ્રાપ્ત થવી પણ આ કાળમાં દુર્લભ છે. અને ચોથો સત્સંગ આદિ સાધનો આ કાળને વિશે પરમ દુર્લભ જાણી પૂર્વના
મહાપુરુષોએ આ કાળને ઊંડા અવસર્પણી કાળ કહ્યો છે અને કૃપાલ કે એ વાત અમને તો સ્પષ્ટ જણાય છે. મુમુક્ષુપણું કોને કે આ 4 વસ્તુઓ છે એના વિશે અમુક પત્રોમાં કૃપાલદેવી જણાવ્યું છે જે આપણે જોઈએ. મુમુક્ષુપણું, મુમુક્ષતા વિશે પાન 329 કૃપાલદેવ કહે છે. પત્રાંક 371 જણાવે, સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે. પત્રાંક 371, સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે યુગનો વિરહ રહે ત્યાં સુધી દ્રઢ ભાવે તે ભાવના ઈચ્છી પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તી પોતાને વિશે લઘુપણું માન્ય કરી પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી સરળપણે વર્ત્યા કરવું અને જે કાર્ય કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાન વાર્તા કે જ્ઞાન લેખ કે ગ્રંથનું કંઈ વિચારવું રાખવું તે યોગ્ય છે. કૃપાલદેવ કહે છે, સત્સંગનું સેવન નિરંતરપણે જે જીવો ઈચ્છતા હોય એવા મુમુક્ષુ જીવને સત્સંગનો જોગ ન મળે, એનો વિરહ હોય તો શું કરવું? તો કે દ્રઢ ભાવે દ્રઢ ઈચ્છાથી સત્સંગની ભાવના રાખી પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તી પોતાને વિશે લઘુપણું માન્ય કરી, એટલે કે મારામાં કંઈ ગુણ પ્રગટ્યો નથી એવું લઘુતા લાવી પોતામાં જોવામાં આવે દોષની નિવૃત્તિ છે. પોતાના દોષ જોવા અને એ દોષો કેમ દૂર થાય એમ નિવૃત્તિ છી સરળપણે વર્ત્યા કર. માયા કપટી ને સરળમાં શું ફરક? માયાવીના હૃદયમાં જે હોય એના કરતાં વાણીમાં બીજું હોય, વર્તનમાં વળી ત્રીજું હોય. જ્યારે સરળ સ્વભાવી મનમાં જે હોય તે જ વાણીમાં, વાણીમાં તે જ વચનમાં, એને કંઈ બીજું ના હોય, એ સરળ જીવી હોય. એટલે સરળતા એ મોટો ગુણ કૃપાલદેવ કે છે. વિશાલ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. સરળતા એ ધર્મના બીજ સ્વરૂપ છે. સરળતા હોય તો એમાં ધર્મનું બીજ રોપાય, માયાવીમાં ન રોપાય. એટલે અહીંયા કે છે, પોતાના દોષ દેખી તે દોષોની નિવૃત્તિ છી સરળપણે વર્ત્યા કરવું અને જે કાર્યથી તે ભાવનાની ઉન્નતિ થાય, એટલે કે આત્મભાવના વધે એવી જ્ઞાન વાર્તા કરવી કે જ્ઞાન લેખ લખવો કે કોઈ ગ્રંથનો કંઈ વિચારું રાખવું તે કૃપાલદેવ કે યોગ્ય છે મુમુક્ષુ જીવને. વળી પત્રાંક પાન 397 પર કૃપાલદેવ જણાવે છે, પાનો 397 મુમુક્ષુતા વિશે જણાવે છે. પત્રાંક 495 કૃપાલદેવ લખે છે આમાં ત્રિભુવનભાઈને, મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતાં જો મુમુક્ષુતા આવી હોય તો નિત્ય પ્રત્યે તેનું સંસાર બળ ઘટ્યા કરે. કૃપાલદેવ કે છે, મૂળપણે જોતાં જો જીવમાં મુમુક્ષુતા આવી હોય, મુમુક્ષતા એટલે છૂટવાનો કામી, મોક્ષ મેળવવાનો કામી, જન્મથી છૂટવાનો કામી, મોહથી છૂટવાનો કામી, જો મુમુક્ષુતા આવી હોય તો નિત્ય પ્રત્યે તે આત્મામાંથી સંસાર બળ ઘટ્યા કરે. સંસારમાં ધનાદિ સંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે. જેને ધર્મ પામવાની ઈચ્છા હોય એની સંપત્તિ તો ઓછી થાય કે ન પણ થાય એ અનિશ્ચિત છે, એ પુણ્યની પ્રકૃતિ છે. અને દર્શન મોહનીય કર્મ ઘટે તેનો મિથ્યાત્વ મન થાય. એટલે સંસારમાં ધનાદિ સંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે, પણ સંસાર પ્રત્યે જે જીવની ભાવના તે મોડી પડ્યા કરે.
તો સમજવું કે મુમુક્ષુતા પ્રગટી છે. અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય આ કાળમાં એ વાત ઘણું કરી જોવામાં આવતી નથી. એટલે કે ઘણું કરી આ મુમુક્ષુતાની એટલે છૂટવાની સાચી કામના નિત્ય પ્રત્યે જીવનું સંસાર બળ ઘટ્યા કરે એ વાત ઘણું કરી જોવામાં આવતી નથી. કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈ વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઉર્ધ્વ દશા થવી ઘટે નહીં, પણ અધો દશા થવી ઘટે. કૃપાલને પોતને આશ્ચર્ય થાય છે કે કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ કહેવાય મુમુક્ષુ, અને બ્રહ્મચારી લખ્યું છે બુભુક્ષુ, ખાવાની ઈચ્છા હોય ના મુમુક્ષુ. એટલે આવી જુદા પ્રકારમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિઓની પણ જુદી દશા જોઈને કૃપા લઈને બહુ વિચાર આવે છે કે આ કાળમાં શું થઈ ગયું, આવી સ્થિતિ કેમ થઈ પડી. એટલે કે જ્ઞાન રહિત ગુરુ એના વિશે 361 પાન ઉપર આ જ્ઞાન રહિત ગુરુની કૃપા લઈ વાત કરી છે. પાનું 361 લીટી 7મી 8મી લીટી છે. એમાં લખે છે, અથવા તો જ્ઞાન રહિત ગુરુ કે પરિગ્રહાદિક ઈચ્છક ગુરુઓ માત્ર પોતાના માન પૂજાદિની કામનાએ ફરતા એવા જીવોને અનેક પ્રકારે અવળે રસ્તે ચઢાવી દે છે, અને ઘણું કરીને ક્વચિત જ એવું નહીં હોય. જેથી એમ જણાય છે કે કાળનું દુષ્મપણું છે. આ દુષ્મપણું લખ્યું છે તે જીવને પુરુષાર્થ રહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરુષાર્થ જાગૃતિ અર્થે લખ્યું છે. અનુકૂળ સંયોગોમાં તો જીવને કંઈ ઓછી જાગૃતિ હોય તો પણ વખતે હાનિ ના થાય, પણ જ્યાં આવા પ્રતિકૂળ યોગ વર્તતા હોય ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગૃત રહેવું જોઈએ કે જેથી તથારૂપ પરાભવ ન થાય અને તેવા કોઈ પ્રવાહમાં તણાઈ ન જવાય. આવા જ્ઞાન રહિત ગુરુ, આત્મજ્ઞાન જેને નથી, અને પરિગ્રહાદિક ઈચ્છક ગુરુઓ, પરિગ્રહ મેળવવાની ઈચ્છાવાળા અને કહેવાય ગુરુઓ, માત્ર પોતાના માન પૂજાદી કામને ફરતા એવા જીવોને અનેક પ્રકારે અવળે માર્ગે ચડાવી દે છે, અને ઘણું કણને ક્વચિત જ એવું હોય. કૃપા કે આ કાળમાં આવી ભયંકર સ્થિતિ થઈ પડી છે. એટલે આ પત્રાંક 495માં 397 પેજ પર કહ્યું કે જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈ વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઉર્ધ્વ દશા થવી ઘટે નહીં. આવી કાળની સ્થિતિમાં જીવની ઊંચી દશા થવી ઘટે નહીં, પણ અધો દશા થવી ઘટે. વળી સત્સંગનો કંઈ પ્રસંગ થયો છે એવા જીવની વ્યવસ્થા પણ કાળ દોષથી પલટતા વાર નથી લાગતી એવું પ્રગટ જોઈને ચિત્તમાં ખેદ થાય છે. કાળ એવો આવી ગયો છે, ચારે બાજુ મોહનું વાતાવરણ છે. એટલે જેને સત્સંગ થયો છે એને પણ કાળ દોષથી એની પણ વૃત્તિ ફરતા વાર લાગતી નથી. આ પ્રમાણે મુમુક્ષુતા ટકાવવા માટે નિરંતર સ્વાધ્યાય કે સત્સંગમાં રહેવાની જરૂર છે. ફરી પાન 473 ઉપર જણાવે છે, પાનું 473, પત્રાંક 616માં કહ્યું, સત્સમાગમ અને સત્શાસ્ત્રના લાભને ઈચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ પરિગ્રહ અને રસ સ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે. એમ શ્રી જીનાદિ મહાપુરુષોએ કહ્યું છે. જીનેશ્વર જીન તીર્થંકરોએ આ વાત કે કરી છે કે સત્સમાગમ હંમેશા કરવો અને સત્શાસ્ત્રના લાભને ઈચ્છતા એવા મુમુક્ષુએ શું કરવું? આરંભ પરિગ્રહ ઓછા કરવા, કષાયો ઘટાડવા અને રસ સ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે. અને 5 વિષયો એટલે કે વિષય કષાયને ઘટાડવા
અને નિવૃત્તિ મેળવીને સત્સમાગમ અને સત્શાસ્ત્રનો લાભ લેવો. સત્સમાગમ અને સત્શાસ્ત્રના લાભને ઈચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ જેમાં હિંસા થતી હોય એવા વેપાર કરવાની અને પરિગ્રહ વિશેષ ભેગો કરવો નહીં અને રસ સ્વાદાદી પ્રતિબંધ સંક્ષેપ કરવા ઘટાય. જે રસેન્દ્રિય અથવા પાંચેન્દ્રિયના વિષયોને નો સંક્ષેપ કરવો યોગી છે એમ શ્રી જીનાદિ મહાપુરુષોએ કહ્યું છે. કોને? મુમુક્ષોને આ કરવા યોગ્ય છે. જ્યાં સુધી પોતાના દોષ વિચારી સંક્ષેપ કરવાને પ્રવૃત્તિમાં ન થવાય ત્યાં સુધી સત્પુરુષનો કહેલો માર્ગ પરિણામ પામવો કઠણ છે. આ વાત મુમુક્ષુ જીવે વિશેષ વિચાર કરવો ઘટે છે. એટલે કે પોતાના દોષોને વિચારી ઘટાડે નહીં તો સત્પુરુષનો કહેલો માર્ગ એમાં પરિણામ પામવો એના જીવનમાં ઉતરવો કઠણ છે. આ વાત પર મુમુક્ષુ જીવે તો વિશેષ વિચાર કરવો યોગી છે. આ ચાર વસ્તુ વિશે મુમુક્ષતા વિશે હમણાં આપણે આ પત્રો જોઈએ છે. મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિને સત્સંગ આ આદિ કારણો આ કાળમાં પરમ દુર્લભ જાણી અને પૂર્વના પુરુષોએ આ કાળને હુંડા અવસરપણી કહ્યો છે. માટે આ દોષો આપણામાંથી જેટલા ઓછા થાય તેટલા સમ્યક દર્શનની પ્રાપ્તિની યોગ્યતા આવે છે. હવે 558 પેજ ઉપર જણાવે છે આનું 558 પત્રાંક 719 છેલ્લી લીટીઓ, પહેલો પેરેગ્રાફ. અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગી જાણી સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ એકમાત્ર આત્માર્થમાં તેનો ઉપયોગ કરવો એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. એ જ વિનંતી સર્વ મુમુક્ષોને નમસ્કાર પ્રાપ્ત થાય. શ્રી સહજાત્મ સ્વરૂપ કૃપાલદેવે પોતાનું નામ લખવાના ઠેકાણે શ્રી સહજાત્મ સ્વરૂપ પોતે સ્વરૂપને પામેલા પુરુષે માટે લખ્યું. તો કે અનંતવાર દેહને માટે આપણો આત્મા ગાળ્યો છે. હવે આ જે દેહ, આ શરીર જે મળ્યું છે તે આત્માને અર્થે ગળાય તો આ દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી સર્વ દેહ સંબંધીની કલ્પના છોડી દઈ એકમાત્ર આ દેહનો આત્માના કલ્યાણ માટે જ ઉપયોગ કરવો જોઈએ એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. એ જ વિનંતી. સર્વ મુમુક્ષોને નમસ્કાર. ફરી 607 પેજ ઉપર ફરી એક પત્રમાં જણાવે છે, પાનું 607. પત્રાંક 783. સત્પુરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે. તેમાં પણ આવા દુષ્મ કાળમાં તો ક્વચિત જ તે યોગ બને છે. વિરલા જ સત્પુરુષ વિચરે છે. તે સમાગમનો લાભ અપૂર્વ છે એમ જાણીને જીવે મોક્ષ માર્ગની પ્રતીતિ કરી તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે. તે સમાગમનો યોગ ન હોય તો ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સત્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મોડી પાડવા જે જીવ ઈચ્છે છે તે જીવ મોડી પાડી શકે છે અને સત્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે. ધારે તો ઘણું થઈ શકે.
વળી અહીંયા ઉપર લખે છે, પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષ સંબંધી બધા સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પકાળે પ્રાય સિદ્ધ થાય છે, પણ તે સમાગમનો યોગ પામવો બહુ દુર્લભ છે. તે સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનો નિરંતર ચિત્ત રહે છે. સત્સંગ પ્રત્યે મુમુક્ષુની સદા ભાવના બની રહે તો એને સત્સંગ મળે અને પોતાના દોષો જોઈને જે નિવારે દૂર કરે તે જરૂર મુમુક્ષુતાને પામે છે. હવે બીજું કૃપાલ લેવું કે મુમુક્ષુપણું સરળપણું. સરળતા એ ધર્મના બીજ સ્વરૂપ છે અને એના વિશે 702 પાન ઉપર ઉપદેશ નોંધમાં વ્યાખ્યાન સારમાં કૃપાલય જણાવે છે, ઉપદેશ છાયામાં કહ્યું કે કેસી સ્વામી અને ગૌતમ સ્વામી કેવા સરળતા, બંનેનો એક માર્ગ જાણવાથી 5 મહાવ્રત ગ્રહણ કર્યા. આજના કાળમાં 2 પક્ષને ભેગું થવું હોય તો તે બને નહીં. આજના ઢૂંઢિયા અને તપાણે તેમજ દરેક જુદા જુદા સંઘાડાને એકઠા થવું હોય તો તેમ બને નહીં. તેમાં કેટલો કાળ જાય તેમાં કાંઈ છે નહીં, પણ અસરળતાને લીધે બને જ નહીં. કેસી સ્વામી પાર્શ્વનાથ ભગવાનના સંઘાડાના હતા. પછી મહાવીર સ્વામી આવ્યા ત્યારે એમનું શાસન ચાલ્યું એટલે ભગવાન મહાવીર સ્વામીએ 5 મહાવ્રત કર્યા. પાર્શ્વનાથ ભગવાન સુધી 4 જ મહાવ્રત. પછી આ કાળના જીવો વાંકા અને જડ છે એટલે ભગવાને જોયું મહાવીર સ્વામીએ કે સ્ત્રીને એ પરિગ્રહમાં નહીં લે એટલે 4થું મહાવ્રત બ્રહ્મચર્ય મહાવ્રત જુદું કાઢ્યું. એટલે કેસી સ્વામીને સમજાવ્યા કે ભાઈ 4 કેમ, ભગવાન 4 કહે તમે 5 કેમ કહો છો? તો કે આ કાળના જીવો એવા છે, એ સ્ત્રીને પરિક્રમા નહીં ગણે એટલે સ્પષ્ટ બ્રહ્મચર્ય જુદું પાડ્યું. તો એમને તરત જ માન્ય કર્યું. એટલે કેસી સ્વામીને ગૌતમ સ્વામી કૃપાલ કે કેવા સરળ હતા, બંનેનો એક જ માર્ગ, માર્ગમાં કોઈ ભેદ નથી એ જાણવાથી 5 મહાવ્રત ગ્રહણ કર્યા. જ્યારે આજના કાળમાં તો 2 પક્ષને ભેગું થવું હોય તો બને નહીં, એવો કાળ આવી ગયો. એટલા મતાગ્ર દ્રઢ છે. આજના ઢૂંઢિયા, સ્થાનકવાસી ઢૂંઢિયા એટલે તપા એટલે દેરાવાસી, એ બેને જુદા જુદા સંઘાડાને એકઠા થવું હોય તો બને નહીં. તેમાં કેટલો કાળ જાય તેમાં કાંઈ છે નહીં, પણ અસરળતાને લીધે બને જ નહીં. કોઈ પોતપોતાનો પક્ષ છોડવા ઈચ્છે નહીં. એટલે સરળ થવું એ માયા કશાયને નો જીતવાનો ગુણ છે. હવે ત્રીજું નિવૃત્તિ. ત્રીજું કૃપાલુ કહ્યું કે આ 3-4 સાધનો કાળને વિશે પરમ દુર્લભ જાણી પૂર્વના પુરુષો આ કાળને ઊંડા વિસર્પણી કાળ કહ્યો છે. અને તે વાત પણ સ્પષ્ટ છે. પ્રથમના 3 સાધનોનો સંયોગ જો ક્વચિત પણ પ્રાપ્ત થવો, બીજા અમુક કાળમાં સુગમ હતો, પરંતુ સત્સંગ તો સર્વકાળમાં દુર્લભ જ દેખાય છે. તો પછી આ કાળને વિશે સત્સંગ સુલભ ક્યાંથી હોય? પ્રથમના 3 સાધન કોઈ રીતે આ કાળમાં જીવ પામે તો પણ ધન્ય છે. 3 સાધન એ પણ આ કાળમાં કોઈ જીવ પામી જાય તો કે એ ધન્યવાદને પાત્ર છે, તો પણ એનું જીવન સફળ છે એમ કહ્યું. હવે 2 મુમુક્ષુપણું, સરળપણું ને ત્રીજું છે નિવૃત્તિ. એના વિશે કૃપાલદેવ પત્રોમાં, જુદા જુદા પત્રોમાં નિવૃત્તિનો ઉપદેશ આપે છે. પાન 262 ઉપર જણાવે છે. પાનો 262. એમાં કે છે પત્રાંક 199, જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળપણું થવું ક્યારે સંભવે? માનો કે આપણી ઉંમર
70 વર્ષની છે કે 80 વર્ષની છે, ઠેઠ સુધી અંત સુધી જો એ ઉપાધિમાં જ રહે, આરંભ પરિગ્રહની ઉપાધિ જ કર્યા કરે, તો આ મળેલા માનવદેહનું સફળપણું ક્યારે કરે, ક્યારે આરાધના કરે? જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જે ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળપણું થવું ક્યારે સંભવે? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે, એવો નિશ્ચય કરવો જોઈએ. અને સફળપણા માટે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય એવી વાત છે. રોજ કે છે સવાર સાંજ બી સમય કાઢી નિવૃત્તિ મેળવી અને આત્મકલ્યાણ માટે સ્વાધ્યાય ભક્તિ કરવા જોઈએ. અને નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ટળે નહીં, તો જ આ માનવ દેહ સફળ થાય. નહીં તો આપણે એને ઢોર પશુમાં કોઈ અંતર નથી, એ ખાય પીએ અને દેહ છોડે. આપણે એવું કરીએ આત્મકલ્યાણ માટે કંઈ આ માનવદેહમાં ઉપયોગ ન કરીએ તો બધું વ્યર્થ છે. એટલે કે છે નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. એનો અભ્યાસ પાડવો જોઈએ. હંમેશા બહુ પ્રવૃત્તિમાં રહ્યો હોય તેને નિવૃત્તિમાં ગમે નહીં. શું કરવું ખાલી બેઠા? તો એનો પણ અભ્યાસ કરવો પડે તો પછી એ પણ ગમે. સ્વાધ્યાય ભક્તિમાં કાળ ગાળે તો એની આખું જીવન પૂરું થઈ જાય તો ખબર નહીં પડે. વળી પાન 372 કૃપાલે જણાવે છે, પાનો 372, એમાં કહે છે પત્રાંક 449માં, નાની પુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય, નાની પુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચનોને નિરખવા, સંભાળવા અને વિચારવા યોગ્ય છે. વળી તે સમાગમના અંતરાયમાં પ્રવૃત્તિના પ્રસંગોમાં અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે. કારણ કે એક તો સમાગમનું બળ નથી, આપણને સત્સમાગમનો વિયોગ છે, જ્ઞાની પુરુષનો યોગ નથી, અને સત્સંગ પણ ન હોય તો કે છે અત્યંત સાવધાન રહેવું. સમાગમના અંતરાયમાં અને આવા પ્રવૃત્તિના પ્રસંગોમાં અત્યંત સાવધાનપણું રાખવું ઘટે એટલે જાગ્રત રહેવું. કારણ કે એક તો સમાગમનું બળ નથી અને બીજો અનાદિનો અભ્યાસ છે જેનો એવી સહજાકાર પ્રવૃત્તિ છે જેથી જીવ આવરણ પ્રાપ્ત હોય છે. ઘરનું, જ્ઞાતિનું કે બીજા તેવો કામોનું કારણ પડે ઉદાસીન ભાવે પ્રતિબંધ રૂપ જાણી પ્રવર્તવું ઘટે છે. તે કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં. ઘરનું હોય, જ્ઞાતિનું હોય કે બીજા કોઈ તેવા વેપારના કામો પડે, વૈરાગ ભાવે, ઉદાસીન ભાવે વર્તવું અને એ કારણોને મુખ્યતા ન આપવી, મુખ્યતા તો આત્મકલ્યાણને આપવી, એમ કરવાથી જ એ પ્રવૃત્તિ માંથી આ નિવૃત્તિનો અવકાશ મળી શકે એમ છે. વળી કૃપાલદેવ 421 પાન ઉપર જણાવે છે, આમાં કે છે પાનું 421, એકદમ છેલ્લી લીટી, અલ્પકાળમાં અવ્યાપ બાદ પત્રાંક 525માં અલ્પકાળમાં અવ્યાપ બાદ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી
જીવે પર પરિચયથી નિવર્તવું જ ઘટે છે. એટલે કે અત્યંત અવ્યાભાસ સ્થિતિ કરવી હોય એટલે બાધા પીડા રહિત એવી જે આત્મસ્થિતિ થવાને માટે અત્યંત પુરુષાર્થ કરી જીવે પર પરિચયથી નિવર્તવું ઘટે છે. હળવે હળવે નિવૃત્ત થવાના કારણો પર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે. અને તેમ કરતાં અશાત આદિ આપત્તિ યોગ વેદવા પડતા હોય તો તેને વેદીને પણ પર પરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એ વાત વિસ્મરણ થવા યોગ્ય દેવા યોગ્ય નથી. એટલે કે ધીમે ધીમે છોડીશ એમ નહીં. કોણ જાણે કાલે આપણું આયુષ્ય હશે કે નહીં. નિવૃત્તિ થવાના કારણે ભાર દેવા કરતાં હલવે હલવે કે નિવૃત્ત થઈશું એમ વિચાર કરવા કરતાં ત્વરાએ જલ્દીથી નિવૃત્તિ મેળવવાનો વિચાર કરવો યોગ્ય છે. અને તેમ કરતાં અશાતા વેડવી પડતી હોય તો વેદવી. જેમ કે સનતકુમાર ચક્રવર્તીએ 6 ખંડનું રાજ્ય છોડી દીધું. 6 મહિના સુધી એમનું કુટુંબ પાછળ ફરે છે કે તમે ઘરે આવો, પણ નહીં તે નહીં. એમને છોડ્યું તે છોડ્યું, પાછું ગ્રહણ કર્યું જ નહીં. ભલે ને એમને 16 રોગ હતા મોટા, અસાધ્ય રોગ, 700 વર્ષ તક રહ્યા, પણ એમને સંસારનો ત્યાગ કર્યો અને મોક્ષ મેળવ્યો. એમ તેમ કરતાં શાતા આદિ આપત્તિ યોગ વેદવા પડતા હોય તો તેને ભેદીને પણ પર પરિચયથી શીઘ્રપણે દૂર થવું એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી. 654 પાન ઉપર જણાવે છે, કપાલદેવ ખંભાતના મુમુક્ષોને લખે છે, પાનું 654, પત્રાંગ 943. ઓમ જીનાય નમઃ. પરમ નિવૃત્તિ નિરંતર સેવી એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. પરમ નિવૃત્તિ એ મુનિપણું છે. સંપૂર્ણ નિવૃત્તિ કરવી સંસારની. પરમ નિવૃત્તિ નિરંતર સેવી એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. હંમેશા તીર્થંકર ભગવાન પહેલો ઉપદેશ આપે સંવત્સરણમાં ત્યારે મુનિપણાનો જ આપે. એટલે જેના દીક્ષા લેવી હોય લે, અને નહીં લઈ શકતા હોય તો પછી શ્રાવક ધર્મ ઉપદેશ છે. એટલે પરમ નિવૃત્તિ તો નિરંતર સેવી એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. તથારૂપ યોગમાં અસમર્થતા હોય કે ભાઈ હું તો બધું છોડી શકું નહીં, તો નિવૃત્તિ સદાય સેવી. આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક જેવા સવાર સાંજ આરાધના કરતા, આઠમ ચૌદસ વધારે આરાધના કરતા, પોષદ લઈને એમ અસમર્થતા હોય પરમ નિવૃત્તિમાં તો નિવૃત્તિ સદા સેવી. અથવા આત્મવીર્ય ગોપવ્યાસ સિવાય બને તેટલો નિવૃત્તિ સેવા યોગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરવો એમ આજ્ઞા છે. માનો એટલું પણ નહીં લઈ શકાય નિવૃત્તિ, તો પછી પોતાનો બળ વીર્યને ગોપવ્યાસ સિવાય જેટલો બને એટલો નિવૃત્તિનો સમય લઈ અને આત્માને જાગૃત કરવો એ જ નાની પુરુષની આજ્ઞા છે. કેમ કે નિવૃત્તિ વગર આત્મવિચારણા થઈ શકે નહીં. મન તો આપણું એક છે. કબીરદાસજી પણ કહે, કબીરા મન તો એક હૈ, ચાહે જીધર લગા, ચાહે ગુરુ કી ભક્તિ કર, ચાહે વિષય કમા. મન તો છે એક ઉપયોગ એક જ છે. સંસારમાં લગાડ કે મોક્ષના કામમાં લગાડ. સંસારમાં લગાડ તો મોક્ષમાં કામ ન થઈ શકે. દૂધ અને દહીં બેમાં પગ ન રહી શકે. કાં તો દૂધ હોય કાં દહીં હોય. એટલે તારે આત્મકલ્યાણ કરવું તો એમાં જ રાત દિવસ મચ્યો રહે તો કાર્ય સિદ્ધિ થશે. વળી 673 પેજ ઉપર ફરી જણાવે છે, પાનું 673 ઉપદેશ નોંધમાં 28મા ક્રમાંકમાં કે છે, પ્રવૃત્તિને આડે આત્મા નિવૃત્તિનો વિચાર કરી શકતો નથી. પ્રવૃત્તિ એટલી બધી વધી ગઈ છે આ જગતમાં, આ કાળમાં, કે
કે એક નિમિત્તે આત્મા નિવૃત્તિનો વિચાર કરી શકતો નથી એમ કહેવું તે માત્ર બહાનું છે. એટલે કે જીવ ધારે તો નિવૃત્તિ મેળવી શકે એમ છે. જો થોડો સમય પણ આત્મા પ્રવૃત્તિ છોડી પ્રમાદ રહિત હંમેશા નિવૃત્તિનો વિચાર કરે તો તેનું બળ પ્રવૃત્તિમાં પણ પોતાનું કાર્ય કરી શકે છે. એટલે સવાર સાંજ જો એકદમ સ્થિરતા મનની કરીને જો ભક્તિ સ્વાધ્યાય કરે તો આખો દિવસ એની અસર રહે. એટલે આત્મા જો પ્રવૃત્તિ છોડી નિવૃત્તિનો વિચાર કરે તો તેનું બળ પ્રવૃત્તિમાં પણ પોતાનું કાર્ય કરી શકે છે. કારણ દરેક વસ્તુનો પોતાના વધતા ઓછા બળવાનપણાના પ્રમાણમાં પોતાનું કાર્ય કરવાનો સ્વભાવ છે. હવે અહીંયા દ્રષ્ટાંત આપે છે કૃપાલે. માદક ચીજ બીજા ખોરાક સાથે પોતાના અસલના સ્વભાવ પ્રમાણે પરિણમવાને ભૂલી જતી નથી. કોઈ નશાવાળી ચીજ આપણે ખાઈ લઈએ કોઈ વસ્તુ સાથે તો એ નશો પણ આવે જ, એ કંઈ ભૂલી જાય નહીં એ ચીજ પોતાના નશાનું. માદક ચીજ બીજા ખોરાક સાથે પોતાના અસલના સ્વભાવ પ્રમાણે પરિણમવાને ભૂલી જતી નથી. તેમ જ્ઞાન પણ પોતાનો સ્વભાવ ભૂલતું નથી. સવાર સાંજો દ્રઢપણે જ્ઞાની પુરુષના વચનો વિચાર્યા હોય તો એ ભાવ પણ બીજા કામ કરતાં આપણને યાદ આવે, ટકે, એની લાભ થાય, અસર થાય. તેમ જ્ઞાન પણ પોતાનો સ્વભાવ ભૂલતું નથી. માટે દરેક જીવે પ્રમાદ રહિત યોગ, કાળ, નિવૃત્તિ ને માર્ગનો વિચાર નિરંતર કરવો જોઈએ. વળી 754 પાન ઉપર ફરી જણાવે છે, પાનું 754 161 વાક્યમાં અલ્પમાં અલ્પ એવી નિવૃત્તિ કરવામાં પણ જીવને ઢાળ વછૂટે છે તો તે બી અનંત પ્રવૃત્તિથી કરી જે મિથ્યાત્વ થાય છે તેથી નિવૃત્તું એ કેટલું દુર્ધર થઈ પડવું જોઈએ. મિથ્યાત્વની નિવૃત્તિ તે સમ્યક્ત્વ. અલ્પ પણ આપણે નિવૃત્તિ મેળવવામાં જીવને જોર પડે છે કે શું કરીએ, નવરા બેઠા. તો તેવી અનંત પ્રવૃત્તિ જીવે અનાદિકાળનો એનો અભ્યાસ પડી ગયો છે. કરી જે મિથ્યાત્વ દ્રઢ થાય છે તે મિથ્યાત્વને કાઢવું કેટલું દુર્ધર થઈ પડશે. અને મિથ્યાત્વનું ત્યાગવું એ સમ્યક દર્શન છે. પછી કહે છે, જીવા જીવની વિચાર રૂપે પ્રતીતિ કરવામાં આવી ન હોય અને બોલવા માત્ર જીવાજીવ છે એમ કહેવું તે સમ્યક નથી. કે ભાઈ આ જીવને હજી બે જુદા છે એમ બોલવા માત્રથી કે સમ્યક દર્શન ન થાય. તીર્થંકરાદિકે પણ પૂર્વે આરાધ્યું છે તેથી પ્રથમથી સમ્યક્ત્વ તેમને વિશે છે. તીર્થંકર ભગવાન તું પૂર્વમાં ત્રીજા ભવ પહેલાં સમ્યક દર્શનની આરાધના કરી છે માટે એમને તો જન્મતા જ 3 જ્ઞાન હોય છે. પરંતુ બીજાને તે કંઈ અમુક કુલમાં, અમુક નાતમાં કે જાતમાં કે અમુક દેશમાં અવતાર લેવાથી જન્મથી સમ્યક હોય એમ નથી. કે ભાઈ આપણે તો જૈન કુલમાં જન્મ્યા માટે આપણે તો બધા સમ્યક દ્રષ્ટિ એમ ન કહેવાય. વિચાર વિના જ્ઞાન થાય નહીં. આત્મા સંબંધી વિચાર ન કરે તો આત્મજ્ઞાન થાય નહીં. વિચાર વિના જ્ઞાન નહીં. જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં. વિચાર ન કરે, કર વિચાર તો પામ. ઔષધ વિચાર ધ્યાન, વિચારથી જ જ્ઞાન થાય છે. એટલે કે વિચાર વિના જ્ઞાન નહીં. આ વિચાર વિના આત્મા ન થાય અને આત્મજ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં, સમ્યક દર્શન નહીં. અને સમ્યક દર્શન વિના સમ્યક ચારિત્ર ન આવે અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે અને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી જીવનો મોક્ષ નથી એમ જોવામાં આવે છે. આ પ્રમાણે નિવૃત્તિથી જ પ્રવૃત્તિ ટળે. એટલે બ્રહ્મચારી પ્રજ્ઞાબોધમાં કહે છે, તજ તજ બંને પરિગ્રહો આરંભ ઝટની વાર
પરિહર પરિહર મોહ તું કર કર આત્મવિચાર, નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાની આપેલો ઘણો ભાર. એમાં કહ્યું આરંભ પરિગ્રહથી નિવૃત્ત થઈ સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, ભક્તિ કરો, આત્મવિચાર કરો તો જ આત્મજ્ઞાન થશે. અને એકવાર આત્મજ્ઞાન થઈ ગયું તો પછી સંસાર તેને ઝેરરૂપ લાગશે. હવે ચોથું, આ ત્રણ કારણો કૃપાલય કે છે પૂર્વે ઘણીવાર મુમુક્ષુતા થઈ છે, સરળતા પણ આવી છે, નિવૃત્તિ પણ મળી છે, પણ આ સત્સંગ તો કે જે સર્વકાળમાં દુર્લભ છે. સત્પુરુષનો યોગ તો પરમ દુર્લભ છે. માટે આ ત્રણ કારણો પણ જીવ જો મેળવી લે તો પણ ઘણું મોટું કામ થઈ જાય એમ છે. સત્સંગ વિશે કૃપાલય 287 પાન ઉપર જણાવે છે, સત્સંગતિ ગંગા જલે સ્નાન કરે જે ભવ્ય, તેને તીર્થ તપાદીનું રહે નહીં કર્તવ્ય. સત્સંગ રૂપી ગંગાજલમાં જે સ્નાન કરે તેમાં બધા તીર્થ આવી ગયા. તીર્થો પણ શા માટે કરવા છે કે ત્યાં કોઈ મહાપુરુષનો યોગ મળી આવે તો આપણું કલ્યાણ થઈ જાય. સત્સંગ મેળવવા માટે તીર્થાદિ કરવા છે, પણ જ્યાં પ્રભુશ્રીની આજ્ઞા, અહીંયા તો સત્સંગ પ્રભુશ્રીજીએ સ્થાપેલો છે. માટે સત્સંગમાં કે છે બધું આવી ગયું. 287 પાન ઉપર કે છે સૌથી ઉપરની પહેલી લીટી, ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે તે પરિચયરૂપ પોતાને માને છે. એટલે આપણે આર્ય દેશમાં જન્મ્યા વળી મનુષ્ય છીએ અથવા વાણિયા છીએ કે દિગંબર છીએ કે શ્વેતાંબર છીએ કે એ જે રૂપે પોતે જન્મ્યો તે રૂપ પોતાને માને છે. તે પરિચયરૂપ પોતાને માને છે, જેનો પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્ય કુલમાં પરિચય કરી રહેલો જીવ અનાર રૂપે પોતાને દ્રઢપણે માને છે. અનાર્ય દેશમાં જન્મ્યો હોય તો પોતાને તે જ માને, અનાર્ય જ માને, અને આર્ય તદને વિશે મતિ કરતો નથી. આર્ય થવા માટે આર્યનો જે વિચારણા કે આહાર તે એને ગમે નહીં. માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે, કૃપાલય કે છે પૂર્વે જ્ઞાની પુરુષોએ અને તેને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. જેવો સંગ તેવો રંગ લાગે છે. માટે હંમેશા સત્સંગ કરવો ને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. વળી પાન 294 જણાવે છે, પત્રાંક 262, આ જગતને વિશે આ દુષ્મ કાળને વિશે નહીં, આ જગતને વિશે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થ કાળ જેવા કાળને વિશે પણ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે. નાની પુરુષના સમાગમની પ્રાપ્તિ ચતુર્કાળને વિશે પણ દુર્લભ છે, તો આ દુષ્મ કાળને વિશે પ્રાપ્તિ પરમ દુર્લભ હોવી સંભાવ્ય છે. એમ જાણી જે પ્રકારે સત્સંગના વિયોગમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય તે પ્રકારે પ્રવર્તવાનો પુરુષાર્થ વારંવાર વખતો વખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે. દુષ્મ કાળની પ્રાપ્તિ કે છે ચતુર્થ કાળ, આ જગતમાં સત્સંગની પ્રાપ્તિ તો ચોથા આરામાં દુર્લભ હતી. ત્યાં પણ જ્ઞાની પુરુષો કોઈ એક ઠેકાણે બેસી ન રહે, એ તો વિહાર કરતા હોય, જંગલોમાં હોય. એટલે જ્ઞાની પુરુષના પરમ સમાગમની સત્સંગની પ્રાપ્તિ તો ચતુર્થ કાળમાં દુર્લભ છે. તો આ કાળમાં તો જ્ઞાનીનું જ દુર્લભપણું છે. તો ક્યાંથી સમાગમ થાય? એટલે સત્સંગના વિયોગમાં શું કરવું? આપણા આત્મામાં ગુણ ઉત્પન્ન થાય તે પ્રકારે પ્રવર્તવાનો પુરુષાર્થ વારંવાર કરવો, પ્રસંગે પ્રસંગે કરવો, અને નિરંતર સત્સંગની ઈચ્છા, અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં મુખ્ય કારણ તેવો પુરુષાર્થ છે એમ જાણી જે કંઈ નિવૃત્તિના કારણો હોય તે કારણોનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે.
નિરંતર સત્સંગની ઈચ્છા રાખવી અને અસત્સંગમાં ઉદાસીન રહેવું. અસત્સંગ નહીં કરવો એ જ પુરુષાર્થ છે. વળી 332 પાન ઉપર જણાવે છે, પહેલો પેરેગ્રાફ, પાનો 332, એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગી છે કે સત્સંગ જેવું કલ્યાણનો કોઈ બળવાન કારણ નથી અને તે સત્સંગમાં નિરંતર સમય નિવાસ ઈચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું એ શ્રેયરૂપ છે. બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. કે મોટો નિશ્ચય મુમુક્ષુ જીવે આ કરવો કે સત્સંગ જેવું કોઈ બળવાન કારણ મને આત્મકલ્યાણમાં નથી અને સત્સંગમાં નિરંતર સમય નિવાસ ઈચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે એનું વિપરિણામ શું આવે એ વિચારવું એ જ કલ્યાણરૂપ છે. અને બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. આ પ્રમાણે પત્રાંક આપણે વિચારતા તેમાં આપણને કહ્યું કે 4 વસ્તુ અત્યંત દુર્લભ છે. તેમાંની 3 વસ્તુ જો આ કાળમાં મળી આવે, મુમુક્ષુપણું એટલે છૂટવાની ઈચ્છા, જન્મમરણથી મુક્ત થવાની ઈચ્છા, આત્માર્થીપણું થઈ આવે તો પણ ઘણો લાભ થાય અને સરળતા આવે અને નિવૃત્તિ મળે. પ્રવૃત્તિ છૂટી જઈ નિવૃત્તિ મેળવીને સત્સંગ કરે. આદિ સાધનો આ કાળને વિશે પરમ દુર્લભ જાણી પૂર્વના પુરુષોએ આ કાળને ઊંડા અવસર્પિણી કાળ કહ્યો છે. અને તે વાત પણ સ્પષ્ટ છે. પ્રથમના 3 સાધનોનો સંયોગ તો ક્વચિત પણ પ્રાપ્ત થવો, બીજા અમુક કાળ પણ સુગમ હતો. એટલે કે બીજા કાળમાં પણ મુમુક્ષુપણું, સરળતા, નિવૃત્તિ તો વળી મળતા હતા, પરંતુ સત્સંગ તો સર્વકાળમાં દુર્લભ જ દેખાય છે, સત્પુરુષનો યોગ. તો પછી આ કાળને વિશે સત્સંગ સુલભ ક્યાંથી હોય? આવા ઊંડા અવસર્પણ ક્યાંથી સત્પુરુષ મળે? પ્રથમના 3 સાધન કોઈ રીતે આ કાળમાં જી પામે તો પણ ધન્ય છે. જો એને છૂટવાની ઈચ્છા, સંસારના બંધનોથી જન્મથી છૂટવાની ઈચ્છા પણ જો આ કાળમાં એના અંદર જન્મે અને સરળ ભાવ આવે, નિવૃત્તિ આવે તો પણ કૃપાલદેવ કે આ કાળમાં તે જીવ ધન્ય છે. કાળ સંબંધી તીર્થંકર વાણી સત્ય કરવાને અર્થે આવો ઉદય અમને વર્તે છે અને તે સમાધિ રૂપે ભેદવા યોગ્ય છે. આ કાળમાં અમને એવો ઉદય કેમ વર્તે? ગ્રસ્તપણું, આટલી બધી સમર્થતા હોવા છતાં તો કે જાણે તીર્થંકર ભગવાનની વાણીને સત્ય કરવાને માટે નહીં વર્તતો હોય. ભગવાને કહ્યું કે આ કાળમાં વિશે જૈન ધર્મો ઉન્નતિ પામી શકે નહીં અને અમને જો ત્યાગ આવી જાય તો બધા ફિરકાઓ એક થઈ જાય. કેટલી બધી સમર્થતા હતી. એટલે કૃપાલે કે છે કાળ સંબંધી તીર્થંકર વાણી કે આ કાળમાં જૈન ધર્મ વિશેષ પ્રફુલ્લિતતા પામી શકે નહીં. કાળ સંબંધી તીર્થંકર વાણી સત્ય કરવાને અર્થે આવો ઉદય અમને વર્તે છે અને તે સમાધિ રૂપે વેદવા સમતા ભાવે વેદીય છે. કેમ કે કર્મોને સમભાવે વેદ્યા સવાય એથી છૂટી શકાય એમ નથી, માટે જ અમે બેઠા છીએ. બાકી એમને તો માતાને 3 વાર કહ્યું કે મને દીક્ષા આપો, ધજા આપો, પણ માં આપે નહીં. તે સૂચવે છે કે એવો ઉદય બળવાન છે. એટલે છેલ્લું એમને લખ્યું આત્મ સ્વરૂપ. અમે આત્મ સ્વરૂપને પામેલા છીએ, સહજાત્મ સ્વરૂપ એવી પોતાની આત્મદશા પોતાના નામના ઠેકાણે એ જ લખ્યું છે. આ પ્રમાણે આ પત્રાંક 433 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે